विद्यार्थी मित्रों, वेलकम टू मर्चेंट इंजीनियरिंग कॉलेज इलेक्ट्रिकल डिपार्टमेंट. वी डिस्कस अबाउट द इलेक्ट्रिकल मेजरमेंट एंड मेजरिंग इंस्ट्रूमेंट. चैप्टर नंबर 5. चैप्टर नंबर 5 છે આપણું ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ. ઓકે, ડીએસઓ. ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપની અંદર ડીએસઓ સમજતા પહેલાં આપણે બેઝિક ફંડામેન્ટલ્સની વાત કરી રહ્યા છીએ કે જેની અંદર આપણે સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર જોયું હતું. ઓકે, સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડરમાં બે પ્રકાર હતા. એક હતું ટાઈપ્સ ઓફ સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડરમાં ગેલ્વેનોમીટર ટાઈપ અને નલ ટાઈપ. એમાં ગેલ્વેનોમીટર ટાઈપ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે, આપણે એની ચર્ચા કરી લીધી છે. એના પછી આજે આપણે વાત કરવી છે XY ટાઈપ રેકોર્ડરની. ઓકે, હવે XY રેકોર્ડર જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, તો XY રેકોર્ડર પણ શું છે? એક જાતનું ગ્રાફિક રેકોર્ડર જ છે કે જે આપણને બે વેરિયેબલ્સ હોય, કોઈ બી બે વેરિયેબલ્સ હોય, એ બે વચ્ચેનું રિલેશન આપણને ગ્રાફમાં ડ્રો કરીને આપી શકે છે. ઓકે, તો એ કેવી રીતે આપણને ડ્રો કરશે તો જોઈ લો. કોઈ બી એક ગ્રાફ છે આ રીતે, તો આપણને X અને Y બંને ડાયરેક્શનમાં આપણને ગ્રાફ આપશે. ઓકે, એટલા માટે આનું XY રેકોર્ડર્સ એવું નામ આપવામાં આવે છે. ઓકે, તો જો બંને વસ્તુની આપણે ચર્ચા કરીએ તો ઇન XY રેકોર્ડર પહેલુંથી આપણે સ્ટાર્ટ કરીએ તો XY રેકોર્ડરની વાત કરશું આપણે. તો XY રેકોર્ડર ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ વિચ ગીવ ધ ગ્રાફિક રેકોર્ડર એન્ડ રિલેશનશિપ બિટવીન ધ ટુ વેરિયેબલ. બે વેરિયેબલની અંદર આપણને ગ્રાફિક રિલેશનશિપ આપે છે, એટલે કે ગ્રાફ ડ્રો કરીને આપે છે. બીજું, ઇન XY રેકોર્ડર યુઝ્યુઅલી એ સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર યુઝ, એટલે કે સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર યુઝ થાય છે. અને ક્યાં યુઝ થાય છે, શેના માટે આપણે એને વાપરીએ છીએ કે ધીસ સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર શું કરશે? પ્લોટ ધ EMF એઝ એ ફંક્શન ઓફ ટાઈમ. એ શું કરશે? EMFને પ્લોટિંગ કરશે. કોના ફંક્શનમાંથી? કે ટાઈમની રિસ્પેક્ટમાં આપણને પોટેન્શિયોમીટર એ શું કરીને આપશે? EMFનું પ્લોટ કરીને આપશે. ઇન XY રેકોર્ડર એન્ડ EMF ઇઝ પ્લોટેડ એઝ એ ફંક્શન ઓફ અનધર EMF, એટલે કે એક EMFના રિસ્પેક્ટમાં બીજું EMF આપણને પ્લોટ કરીને આપે છે. નેક્સ્ટ, ધીસ ઇઝ ડન બાય હેવિંગ અ વન સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર કંટ્રોલિંગ ધ પોઝિશન ઓફ ધ રોલ. એક જે સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર છે એ આપણો જે રોલ છે, એટલે કે જે ચાર્ટ હોય, જે ચાર્ટ પેપર હોય, એનું આપણને પોઝિશનનો કંટ્રોલ કરીને આલે. જ્યારે બીજો જે પોટેન્શિયોમીટર છે, સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર, એ કોનો કંટ્રોલ કરીને આપશે? રેકોર્ડિંગ પેન, એટલે કે જેને આપણે સ્ટાઇલસ કહીએ છીએ, જેની ચર્ચા મેં તમને ઘણી વખત કરેલી છે. ઓકે, સ્ટાઇલસ શું છે? એ પેન છે જે ડ્રો કરીને આપે, અને એમાં પણ ઘણા બધા પ્રકાર હતા, આપણે અગાઉના લેક્ચરમાં જોયું છે. હવે એ જે પેનની પોઝિશન કંટ્રોલ કરવાની છે અને પેપરની પોઝિશન કંટ્રોલ કરવાની છે, એ કેમ કંટ્રોલ કરવાની છે? કે ભાઈ જે આપણી પેન છે એ આપણા પેપરના બહાર ના જતી રહે. પેન છે આપણા પેપરની અંદર જ આપણને ડ્રો કરીને આપવી જોઈએ. એટલા માટે આપણે સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર યુઝ કરતા હોઈએ છીએ. ચલો, હવે XY રેકોર્ડરમાં પણ મિત્રો કેવું છે? ઘણા બધા પ્રકાર છે. XY રેકોર્ડરમાં પણ મિત્રો ઘણા બધા પ્રકાર છે, એ બધાની આપણે ચર્ચા કરીએ. જો, ઇન સમ XY રેકોર્ડર વન સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર સર્કિટ મૂવ recording pen in the Y direction. Okay, while another self balancing potentiometer circuit move the recording pen in X direction. ઘણા એવા પ્રકારના XY રેકોર્ડર છે કે જેમાં આપણા સેલ્ફ બેલેન્સિંગ પોટેન્શિયોમીટર હતા, એ પેનની X ડાયરેક્શન કંટ્રોલ કરે અને બીજું પોટેન્શિયોમીટર પેનની Y ડાયરેક્શન અને કંટ્રોલ કરે. અને જે પેપર હોય એ સ્ટેશનરી જ હોય, એટલે પેપરને કંટ્રોલ કરવાની જરૂર રહેતી નથી, અને બંને પોટેન્શિયોમીટર પેનના કંટ્રોલમાં જ યુઝ થાય છે. જ્યારે બીજા પોટેન્શિયોમીટર છે કે દેર આર ધ મેની ટાઈપ્સ ઓફ XY રેકોર્ડર, ધ EMF યુઝ ફોર ધ ઓપરેશન ઓફ XY રેકોર્ડર મે નોટ નેસેસરી મેજર ઓનલી વોલ્ટેજ. એટલે કે ઘણી જ એવા પણ XY રેકોર્ડર છે કે જેમાં EMF જે યુઝ થાય છે XY રેકોર્ડરના ઓપરેશનની અંદર, એમાં એ વોલ્ટેજ મેજર કરવા માટેની નેસેસરી, એટલે કે જરૂરિયાત નથી હોતી. ધ મેઝર્ડ EMF મે બી આઉટપુટ ઓફ ધ ટ્રાન્સડ્યુસર એન્ડ ધ મેઝર, એટલે કે એ મેઝર કરી શકશે શું? કે ભાઈ ડિસ્પ્લેસમેન્ટ છે, ફોર્સ છે, પ્રેશર છે, સ્ટ્રેન છે, લાઇટ ઇન્ટેન્સિટી છે, અને બીજી ઘણી બધી ફિઝિકલ ક્વોન્ટિટી મેઝર કરવા માટે EMF યુઝ થાય છે. હવે તમને એવું અહીંયા ટ્રાન્સડ્યુસર શબ્દ યુઝ કર્યો છે, એટલે કે એ EMF આપણી જે પણ ફિઝિકલ ક્વોન્ટિટી હશે એને EMFમાં કન્વર્ટ કરીને આપે, એને આપણે ટ્રાન્સડ્યુસર કહીએ છીએ. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણેલા છે. બીજું, thus the XY recorder can be plot one kind of physical quantity in one direction and another physical quantity in other direction. એટલે કે એક ક્વોન્ટિટી X ડાયરેક્શનમાં ડ્રો કરીને આપશે, બીજી ક્વોન્ટિટી Y ડાયરેક્શનમાં ડ્રો કરીને આપશે. ઓકે, આ રીતે આપણે XY રેકોર્ડર આપણું બનતું હોય છે. ચલો, આને ઉપર લઈ લઈએ. ઓકે, ચલો, હવે આપણે થોડી ફિગર વિશે ચર્ચા કરશું. ઓકે, હિન્સ ધ XY રેકોર્ડર કન્ઝિસ્ટ પેર ઓફ ધ સર્વો સિસ્ટમ, એટલે કે XY રેકોર્ડરની અંદર બે સર્વો મોટર્સ યુઝ થશે, એક X ડાયરેક્શન માટે અને બીજી Y ડાયરેક્શન માટે. કોઈ ચિંતા ના કરો, તમને હું હાલ જ ડાયાગ્રામમાં લઈ જાઉં છું, નો વરી. ઓકે,
Driving a recording pen along the two axes through a proper sliding pen and the moving arm arrangement with reference to stationary paper chart. એટલે કે સ્ટેશનરી પેપર ચાર્ટ ઉપર, એટલે કે જે ચાર્ટ આપણો ગ્રાફ હશે એના ઉપર આપણી જે પેન છે એનો કંટ્રોલ સર્વો સિસ્ટમ દ્વારા થાય છે. ઓકે, attenuator are provided to the recorder are being to input signal to the level of acceptable by the recorder. attenuator પણ યુઝ થયેલા હશે અંદર, શેના માટે કે આપણી જે પેન છે એ આ પેપરની બહાર ના જતી રહે એના માટે attenuator પણ વાપરવામાં આવે છે. ઓકે, ચલો તો આપણે એ વસ્તુની આપણે ફિગરમાં ચર્ચા કરીએ. જો તમને હવે ફિગર દેખાઈ રહી હશે. ઓકે, તો જો આ આપણું એક્સ ઇનપુટ છે અને આપણું વાય ઇનપુટ છે. સૌથી પહેલાં તો કોઈ ફિગરની ચિંતા ના કરો, આ આપણું પેપર છે અને અહીંયાથી બે ભાગ કરી નાખો. ઓકે, આ પેપર તો બંનેમાં કોમન જ હોય. ઓકે, ગ્રાફ તો આપણો કોમન જ હોય. અને આપણે શું કર્યું છે, ઉપર જે સર્કિટ છે એ સેમ સર્કિટ નીચે વાપરવામાં આવી છે. ઉપર જે સર્કિટ છે એ જ સર્કિટ નીચે વાપરવામાં આવી છે. એટલે બંનેને અલગ અલગ ના ગણતા, બંને એક જ છે. એક એક્સ એક્સિસ માટે યુઝ થઈ રહી છે અને બીજી વાય એક્સિસ માટે યુઝ થઈ રહી છે. ઓકે, એક એક્સ ઇનપુટમાં છે અને બીજી વાય ઇનપુટમાં છે. આપણે ખાલી એક જ યાદ રાખવાની છે, બીજી એના જેમ દોરી દેવાની છે અને બંનેના વચ્ચે ગ્રાફ પેપર હશે. ઓકે, ચલો ફરી વાર. તો જો અહીંયા આપણે એક્સ, હું ધારો કે અહીંયા વાયથી વાત કરું તો વાય ઇનપુટ છે એ એટેન્યુટરને આપશું કે જેથી વાયનો જે ઇનપુટની જે પેન છે, અહીંયા જો પેન કે જે સર્વો મોટર દ્વારા કંટ્રોલ થતી હોય, તો એ પેન છે એ આ આપણા જે પેપર હોય એની બહાર ના નીકળી જવી જોઈએ. બીજું, એના પછી એક બેલેન્સ સર્કિટ હશે. ઓકે, એ બેલેન્સ સર્કિટ શું કરશે કે ભાઈ જે આપણું એક રેફરન્સ સર્કિટ આપેલી હશે, રેફરન્સ સર્કિટ એ શું છે, એક રેફરન્સ ઇનપુટ છે અને રેફરન્સ ઇનપુટ સાથે આપણું એકચ્યુઅલ ઇનપુટને સરખાવવા માટે બેલેન્સ સર્કિટ છે. એટલે બેલેન્સ સર્કિટ શું ચેક કરશે કે ભાઈ એરર સિગ્નલ જનરેટ કરશે, કે ભાઈ ચેક કરશે કે ભાઈ રેફરન્સ સિગ્નલ અને ઇનપુટ સિગ્નલમાં કોઈ ડિફરન્સ છે. એટલે કે એક એરર સિગ્નલ જનરેટ થશે વાય ચેનલમાંથી. એ એરર સિગ્નલ જશે, અહીંયા જે વાય લખ્યું છે એ શું છે મિત્રો, ચોપર છે. ચલો ચોપડામાં લખી દેજો. હો, એ ચોપર છે, આપણને આ ફિગરમાં લખીને નથી આપ્યું. એ શું છે, એક જાતનો ચોપર છે. એટલે કે જે એરર સિગ્નલ આવ્યો એ ચોપરને મળશે મિત્રો. અને ચોપર શું કરશે, એ ચોપર સિગ્નલ અહીંયા એમ્પ્લીફાયરને આપી દેશે. આ શું છે, એમ્પ્લીફાયર છે. હવે એરર સિગ્નલ તમને ખબર છે એ પ્રમાણે કેટલા હોય, ખૂબ જ નાના હોય. હવે એને આપણે આ લેવલ ઉપર સર્વો મોટરના સિગ્નલ મળી રહે એ લેવલ ઉપર પહોંચાડવા માટે આપણે શું કરવું પડે, એને થોડું એમ્પ્લીફાય કરવું પડે. એટલે એ જે ચોપર છે એ શું કરશે, એ એમ્પ્લીફાયરને સિગ્નલ આપી દેશે અને એ ચોપર શું કરશે, એસીનું ડીસી કરીને, મેં તમને કીધું એમ એસીનું ડીસી કરીને સિગ્નલ આપી દેશે. એરર સિગ્નલ જનરેટ થયો, ચોપરમાં જશે, ચોપર શું કરશે, એનું એસીનું ડીસી કરી સોરી ડીસીનું એસી કરી નાખશે. કારણ કે આ જે સર્વો મોટર છે ને એ આપણી 2 ફેઝ લો પાવર એસી ઇન્ડક્શન સર્વો મોટર હોય. ફરીવાર બોલું છું, 2 ફેઝ એસી ઇન્ડક્શન સર્વો મોટર હોય, લો વોલ્ટેજવાળી. ઓકે, લો પાવરવાળી. એટલે એ જે એસી આપણી ઇન્ડક્શન મોટર છે જેને એસી સિગ્નલની જરૂર પડે છે. ઇન્ડક્શન મોટરને શું જરૂર પડે છે, આપણી સર્વો મોટર ઇન્ડક્શન છે એટલે એને એસી સિગ્નલની જરૂર પડે છે. એટલે જે આ એરર સિગ્નલ બેલેન્સ સર્કિટમાંથી આવે એ ચોપર શું કરશે, એનું ડીસીનું એસી કરી નાખશે. અને જો એનું લેવલ ઓછું હશે તો એમ્પ્લીફાય કરશે, એટલે કે જેથી મોટરને રિલાયેબલ એક સિગ્નલ મળી જાય. અને એ જે સર્વોમીટર છે એ કોનું કંટ્રોલ કરશે, આપણા પેનનું કંટ્રોલ કરશે. સેમ થિંગ અહીંયા મિત્રો નીચે આપેલી છે, ફરીવાર ચર્ચા કરી લઉં છું. એક્સ ઇનપુટ છે એટેન્યુટરમાં જશે. ઓકે, અટેન્યુટર શું કરશે તમને ખબર છે, કંટ્રોલ કરશે કે ભાઈ આપણું જે પેન છે એ પેપરની બહાર ના જતી રહે. એના પછી એક રેફરન્સ સિગ્નલ આવશે, રેફરન્સ સર્કિટમાંથી રેફરન્સ સિગ્નલ મળશે, અહીંયાથી એકચ્યુઅલ સિગ્નલ મળશે. બંનેનું બેલેન્સ સર્કિટ દ્વારા ચેક થશે કે ભાઈ કોઈ એરર સિગ્નલ છે કે નહીં. જો એરર સિગ્નલ જનરેટ થશે એ આપશે ચોપરને, ચોપર ડીસીનું એસી કરીને એમ્પ્લીફાયરને આપશે જેથી સિગ્નલ મોટો થઈ જાય મોટરના લેવલનો. અને અહીંયા આપણો આમ ડ્રાઈવ સર્વો મોટર છે, સર્વો મોટર દ્વારા અહીંયા પાછી એ જે મુવમેન્ટ જે લેવાની છે સર્વો મોટર દ્વારા મળી જાય. અને આ આપણું પેપર છે આખું કે જેમાં વાય ડાયરેક્શન અને એક્સ ડાયરેક્શનમાં આપણને ગ્રાફ મળે. ચલો ફિગર એકવાર ફરીવાર જોઈ લો શાંતિથી, કારણ કે વારે ઘડી આપણે ઉપર નીચે નહીં કરીએ સ્ક્રીનને. રેડી છે? ચલો હવે અહીંયા જે આપણે અગાઉ મેં તમને ચર્ચા કરી એક સિમ્પલ લેંગ્વેજમાં એ જ વસ્તુ મિત્રો અહીંયા બતાવેલી છે. ઓકે, તો બ્લોક ડાયાગ્રામ આપેલો છે આપણને ફિગરમાં, એમાંથી બ્લોક ડાયાગ્રામ પછી આપણે આગળ વધીએ. ચલો, ધ સિગ્નલ એન્ટર each of the two channel, X channel and Y channel, and the signal attenuated in the inherent full scale range of the recorder. અને એ જે સિગ્નલ છે એન્ટર થશે આપણા એટેન્યુટરમાં, તો જેની રેટિંગ હોય છે 0.5 મિલીવોલ્ટ. ઓકે, 0 થી 5 મિલીવોલ્ટ પણ લખી શકો, ઘણી જગ્યાએ 0.5 મિલીવોલ્ટ પણ આપેલું છે, તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, એટલે કે પેન આપણા પેપરની રેન્જમાં રહે એના માટે જ આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ. બીજું
એરર સિગ્નલ. તો એરર સિગ્નલ શું છે? તો કે ડિફરન્સ છે કોનો? રેફરન્સ સિગ્નલ અને ઇનપુટ સિગ્નલ. એટલે લખી શકાય કે ડિફરન્સ બિટવીન ધ ઇનપુટ સિગ્નલ વોલ્ટેજ એન્ડ રેફરન્સ વોલ્ટેજ. અને કોને મળશે? તો કે ભાઈ ચોપરને મળશે. આપણે ચર્ચા કરીએ ચોપર શું કરશે? ડીસીનું એસીમાં રૂપાંતર કરશે. કેમ? કારણ કે આપણી સર્વો મોટરને એસી સિગ્નલ જોશે. બીજું, અને એ જે સિગ્નલ આવશે એ એમ્પ્લીફાઈડ કરવો પડશે, કારણ કે એરર સિગ્નલ તો નાનો હોય. એ એમ્પ્લીફાઈ કરીને આપણે કોને આપશું? સર્વો મોટરને આપશું. વિચ ઇઝ શું કરશે? તો કે વિચ ઇઝ યુઝ ટુ બેલેન્સ ધ સિસ્ટમ એન્ડ હોલ્ડ ઇટ ઇન બેલેન્સ ધ વેલ્યુ ઓફ ધ ક્વોન્ટિટી બિંગ રેકોર્ડર ચેન્જ. અને જે ચેન્જીસ થયો છે એરર સિગ્નલના કારણે એ ચેન્જીસ રેકોર્ડ કરશે અને ડ્રો કરશે. ધ એક્શન ડિસ્ક્રાઇબ અબોવ ધ ટેક પ્લેસ અલોંગ ધ બોથ એક્સિસ સાયમલ્ટેનિયસલી. એટલે કે એક્સ એક્સિસ અને વાય એક્સિસ બંનેમાં ડ્રો કરીને તમને આપશે. હવે અહીંયા છે ને એમસીક્યુના ક્વેશ્ચન નીકળી શકે એવા લાગે. કેમ? જો એન XY રેકોર્ડર મે હેવ સેન્સિટિવિટી ઓફ ધ 10 માઇક્રોવોલ્ટ પર mm. તેની સેન્સિટિવિટી કેટલી છે? 10 માઇક્રોવોલ્ટ પર mm. સારી કહેવાય, કારણ કે માઇક્રોવોલ્ટમાં છે, સારું કહેવાય. શોઈંગ અ સ્પીડ 1.5 મીટર પર સેકન્ડ. ઓકે, એની સ્પીડ દોઢની સ્પીડ આવે છે સાદી ભાષામાં આપણે કહીએ તો. અને ફ્રીક્વન્સી રિસ્પોન્સ છે 6 હર્ટ્ઝ બોથ એક્સિસ માટે. એન્ડ ધ સાઇઝ ઓફ ધ ચાર્ટ, સાઇઝ કેટલી છે ચાર્ટની? 25 સેન્ટીમીટર ઇન્ટુ 18 સેન્ટીમીટર. અને એક્યુરેસીનું રેટિંગ કેટલું છે? રેકોર્ડર ઇઝ ±0.3%, જે ખૂબ જ સારી કહેવાય. ને આ બધા જે ફેક્ટ્સ છે એમસીક્યુમાં પૂછાઈ શકે છે. એના પછી એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જનરલી વાત કરી લઈએ કે રિલેશનશિપ બિટવીન આઈધર ઇલેક્ટ્રિકલ ઓર નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બી રેકોર્ડ. ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હોય કે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી હોય, બંનેના તમને ચાર્ટ્સ આની અંદર મળી રહેશે. તમે ગ્રાફ ડ્રો કરી શકો છો. બીજું છે મિત્રો, ધ ઇન્સ્ટન્ટેનિયસ રિલેશનશિપ બિટવીન ધ ટુ ફિઝિકલ ક્વોન્ટિટી કેન બી ઇન્સ્ટન્ટેનિયસ રિલેશનશિપ તમે આની અંદર રેકોર્ડ કરી શકો છો. બંને એડવાન્ટેજ છે આપણા. એપ્લિકેશનની વાત કરીએ તો ક્યાં ક્યાં વપરાઈ શકે છે તો જોઈએ. એપ્લિકેશનમાં પહેલી એપ્લિકેશન છે પ્રેશર વોલ્યુમ ડાયાગ્રામ. જો એક્સ અને વાય બંને પ્રેશર એન્ડ વોલ્યુમ ડાયાગ્રામ આઈસી એન્જિન માટે, એટલે કે મિકેનિકલની થઈ ગયા. મિકેનિકલ આઈસી ઇન્ટરનલ કમ્બશન એન્જિન. ઓકે, મિકેનિકલનો પાર્ટ છે, એમાં પણ તમે આમાં યુઝ કરી શકો છો. બીજું ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મટીરિયલ સચ એઝ રેઝિસ્ટન્સ વર્સિસ ટેમ્પરેચર. એટલે કે RT નો રેઝિસ્ટન્સ વર્સિસ ટેમ્પરેચર, T ફોર ટાઈમ ને ટેમ્પરેચર, એ પણ તમે પ્લોટ કરી શકો છો. બીજું પ્લોટિંગ ઓફ ધ સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ. એના પછી હિસ્ટેરિસિસ કર્વ એન્ડ ધ વાઇબ્રેશન એમ્પ્લિટ્યૂડ અગેન્સ્ટ ધ સ્વેપ્ટ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી ચેન્જીસ થતી એ વખતે તમે આ પણ ગ્રાફ, એ વખતે તમે હિસ્ટેરિસિસ કર્વ અને વાઇબ્રેશન એમ્પ્લિટ્યૂડ એ બંનેનો તમે સ્વેપ્ટ ફ્રીક્વન્સીના એક્રોસમાં ગ્રાફ ડ્રો કરી શકો છો. બીજું છે સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક ઓફ ધ મોટર ડ્રો કરી શકાય. એના પછી પ્રેશર ફ્લો સ્ટડી પણ કરી શકો તમે. રેગ્યુલેશન કર્વ ઓફ ધ પાવર સપ્લાય રેગ્યુલેશન કર્વ ડ્રો કરી શકો છો. લિફ્ટ ડ્રેગ વિન્ડ ટનલ ટેસ્ટ. જો ઇલેક્ટ્રિકલ નોન ઇલેક્ટ્રિકલ બંને ક્વોન્ટિટી આની અંદર આપણે યુઝ કરી, એમાં આપણે આ ડ્રો કરી શકીએ છીએ. ઓકે, તો XY રેકોર્ડરમાંથી MCQ ક્વેશ્ચન ઘણા એવા બની શકે એવા છે. તમે એકવાર ખાલી XY રેકોર્ડર જોઈ લેજો. મેં સમજાવ્યું છે એ પ્રમાણે તરત તમને આઈડિયા આવી જશે. એપ્લિકેશનોમાં તો આપણે યાદ જ રાખવાનું છે. ઓકે, હજુ એકાદ બે થિયરી આ ચેપ્ટરની બાકી છે, એ પણ આપણે 1-2 દિવસમાં કમ્પ્લીટ કરી દઈશું. ઓકે, ચલો. અને હા, સૌથી પહેલાં તો તમે બધા સેફ રહેજો. ઓકે, જરૂર વગર ઘરની બહાર નથી નીકળવાનું. બધો જ સિલેબસ અહીંયા કમ્પ્લીટ કરવામાં આવશે, કોઈ ચિંતા ના કરો. થેન્ક યુ.